પ્રાર્થના અને ઓમકારથી કરીએ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શાંતિથી બે ઊંડા શ્વાસ લો અને છોડો. ત્રણ ઓંકાર. નાભીથી ઓંકાર શ્વાસ લઈએ ત્યારે નાભી આગળ આવવી જોઈએ. ઓંકારના અવાજ સાથે શ્વાસ બહાર નીકળે ત્યારે નાભી અંદર જવી જોઈએ. આંખો ખોલો. આવો યોગાભ્યાસ સાથે ઊંડા શ્વાસોશ્વાસ, કપાલભાતિ અને અનુલોમ વિલોમનો પણ અભ્યાસ કરીએ. એક હાથ નાભી ઉપર રાખો, જમણા હાથની હથેળી નાભી ઉપર રાખો. શ્વાસ બહાર કાઢી નાભી અંદર જવા દો. શાંતિથી ઊંડો શ્વાસ લ્યો, નાભી બહાર આવવી જોઈએ. શ્વાસ છોડો ત્યારે નાભી અંદર હળવી દબાવો. યોગિક બ્રીધિંગ અથવા ડાયાફ્રામ હલનચલન વાળું બ્રીધિંગ. 5 વખત ઊંડા શ્વાસ લો અને છોડો. નાભી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું. શ્વાસ અંદર જાય ત્યારે નાભી બહાર, શ્વાસ બહાર નીકળે ત્યારે નાભી અંદર. બસ રિલેક્સ. કપાલભાતિ. એક ઊંડો શ્વાસ લઈ શાંતિથી છોડો. ફરીથી ઊંડો શ્વાસ લ્યો અને નસકોરાથી છીકો. સ્ટોપ. ફરીથી એક ઊંડો શ્વાસ લ્યો. 5-7 સેકન્ડ શ્વાસને રોકી રાખો.
ધીમે ધીમે શ્વાસ બહાર છોડો. આપણી શરીરની ક્ષમતા અનુસાર કપાલભાતીની સંખ્યા રાખવાની. કોઈ પણ જાતની આંખ કાનની તકલીફ હોય, હૃદયની તકલીફ હોય તો કપાલભાતી ઝડપથી કરવા નહીં, શાંતિથી કરવા. આ બંનેના સરખા જ છે, સલામતી જરૂરી છે. ચાલો ફરીથી બીજો રાઉન્ડ. એક ઊંડો શ્વાસ, શ્વાસ છોડો, ફરીથી શ્વાસ લ્યો, સ્ટોપ. એક ઊંડો શ્વાસ લઈ 5-7 સેકન્ડ રોકી રાખો. શ્વાસ લેવો એને પૂરક કહેવાય, રોકવો એને કુંભક કહેવાય, છોડવો એને રેચક કહેવાય. રેચક શ્વાસ શાંતિથી બહાર છોડો. ફરીથી એક ઊંડો શ્વાસ લ્યો અને છોડો. એક ઊંડો શ્વાસ લઈ છેલ્લો રાઉન્ડ કપાલભાતી. એક શ્વાસ લઈ શાંતિથી છોડો. બંને પગને થોડીક ક્ષણો માટે લાંબા કરો અને હાથનો ટેકો પાછળ આપો અને ગરદનને પણ પાછળ ઢળતી મૂકો. ખભા ઢીલા છોડો. ફરીથી સુખાસન પલાઠી વાળો ક્રોસ લેગ પોસ્ચર. અનુલોમ વિલોમ. ડાબા હાથથી ચીન મુદ્રા, જમણા હાથની પન્ને પેલી 2 આંગળી અંગૂઠાને ટચ કરાવો. એક શ્વાસ લ્યો, છોડો. ફરીથી શ્વાસ લઈ જમણા અંગૂઠાથી જમણું નસકોરું બંધ કરો. ડાબેથી શ્વાસ અંદર શાંતિથી લ્યો અને જમણેથી છોડો. જમણેથી પૂરક, ડાબેથી રેચક. નાડી શોધન પ્રાણાયામ અનુલોમ વિલોમનો એક ભાગ. ધીમે ધીમે એવી
આવડત કેળવો કે શ્વાસ લેવા કરતાં છોડવાનો સમય ડબલ થાય. 1:2, 2:4 એ રીતે. ડાબેથી શ્વાસ છૂટે, એક્સેલ થાય એટલે અટકી જવાનું છે. બંને હાથ ખોળામાં, શરીર ઢીલું, ગરદન, ખભા, પીઠ, વાસો, કમર, સાથળ ઢીલા. આંખો બંધ. આપણા શ્વાસના આવાગમન ઉપર ધ્યાન. ન તો શ્વાસ લેવાનો પ્રયત્ન કે નહીં બહાર છોડવાનો પ્રયત્ન. શ્વાસને સ્વયં આવવા અને જવા દો. આંખો બંધ રાખો. ધીરેથી બંને હાથની હથેળીનું ઘર્ષણ, હળવો ગરમાવો ઉત્પન્ન કરો. એ ગરમાવાવાળી હથેળીનો ભાગ તમારી બંધ આંખો ઉપર મૂકો અને આખા ચહેરા ઉપર ફેરવો. ગરદન, ખભા, બાવડા, છાતી ઉપર પણ ફેરવો. ધીરે રહી આંખો ખોલો.